चन्द्र सुधा सिन्धुर् नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 232. મુંબઈ ચૈત્ર સુદ 9 શુક્ર વિક્રમ સંવત 1947 એટલે કે તારીખ 17/4/1891. 120 વર્ષ પહેલાંના પત્રો વાંચી રહ્યા છીએ. આ પત્ર ખંભાતવાસી પૂજ્ય ત્રિભુવનભાઈ માણેકચંદભાઈને લખાયો છે. આ શીર્ષક જ મૂક્યું છે, પરેચ્છાનું ચારીને શબ્દભેદ નથી. સુજ્ઞભાઈ ત્રિભુવન કાર્યની ઝાડમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાતાપયુક્ત હોય છે. કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય અને તે દૃઢ રહે એમ રહેવું બહુ વિકટ છે. એમ જે ડાયા મનુષ્યો કહે છે તે ખરું છે. તો તમને પણ આ પ્રસંગે આર્તપૂર્વક ચિંતન રહેતું હશે અને તેમ થવું સંભાવ્ય છે. કાર્યનું પરિણામ પશ્ચાતાપથી તો આવ્યું હોય તેથી અન્યથા ન થાય, તથાપિ બીજા તેવા પ્રસંગમાં ઉપદેશનું કારણ થાય એમ જ હોવું યોગ્ય હતું એમ માની શોકનો પરિત્યાગ કરવો અને માત્ર માયાના પ્રબળનો વિચાર કરવો એ ઉત્તમ છે. પહેલાં આટલું સમજવાનો પ્રયત્ન કરીએ કે પરેચ્છાનું ચારીને શબ્દભેદ નથી. પરેચ્છા શું અને શબ્દભેદ શું? તો સાઉથ ઇન્ડિયામાં એક વિદ્યારણ્ય સ્વામી થઈ ગયા. વેદાંતના પ્રખર આચાર્ય, પ્રખર હિમાયતી. ઈસવીસન 1295થી 1300 સુધીમાં એમનો જન્મ થયો. તે વિદ્યારણ્ય સ્વામીની વાત છે, એટલે કે આજથી 700 વર્ષ પૂર્વેની વાત છે. ગઈકાલે મહાત્મા કબીરજી અને નરસિંહ મહેતાને યાદ કરતા હતા, એ 500-600 વર્ષ જૂની વાત હતી. આજે 700 વર્ષ જૂના એક આચાર્યને યાદ કરીએ છીએ. તો એ સાઉથ ઇન્ડિયામાં જે વિજયનગરનું રાજ્ય સામ્રાજ્ય કહેવાય છે, તે ઈસવીસન 1335થી 1336 દરમિયાનમાં એની સ્થાપના થઈ. એટલે કે 1295થી 1300 દરમિયાન જન્મ છે અને વિજયનગર રાજ્યની ઘણી મહત્તા હતી, એની કંઈક બોલબાલા જુદી હતી, એટલે આપણે ઉલ્લેખ કરીએ છીએ. તેની સ્થાપના કરવામાં પણ જો કોઈનો ફાળો હોય તો આ વેદાંત આચાર્ય વિદ્યારણ્ય સ્વામી અને તેમના એક નાના ભાઈ સાયણાચાર્ય એનો છે. જગતે ઇતિહાસે બધાએ નોંધ લીધી છે એટલે કહેવાય જાય છે. અને 100થી વધુ વર્ષનું આયુષ્ય હતું, એટલે કે ઈસવીસન 1400 સુધી પણ જીવિત હતા, એટલે 100થી વધારે વર્ષ જીવી ગયા છે. તેવા વિદ્યારણ્ય સ્વામી જેનું પૂર્વાશ્રમનું નામ માધવાચાર્ય હતું. એટલે કોઈ વાર માધવાચાર્ય આવે, કોઈ વખત વિદ્યારણ્ય સ્વામી આવે, એ બંને એક જ છે. સાયણાચાર્ય નામ આવે છે, તે તેમના નાના ભાઈ હતા. તો તેમણે ઘણું લખ્યું છે. એમાં વેદાંતમાં એક પુસ્તક જેની નોંધ લીધા વિના ન ચાલે તેવું શાસ્ત્ર કે ગ્રંથ, તે પંચદશી. એ પંચીકરણની વાત વચનામૃતજીમાં આવે છે, એ જુદું. અહીંયા પંચદશીની વાત કરીએ છીએ. એ પંચદશી નામનો વેદાંતનો ગ્રંથ, વેદાંતે નોંધ લેવી જ પડે, બીજા ગ્રંથોએ લેવી જ પડે. વેદાંતેનો સર્વમાન્ય ગ્રંથ, પ્રક્રિયા ગ્રંથ, પ્રકરણ ગ્રંથ જે કેવું હોય તે, એના 3 અધ્યાય કયો, 3 ખંડ કહીએ આપણે, 3 ભાગ કહીએ. એ 3 ભાગમાં પહેલો અને બીજો વિવેક અને દીપ નામનો ખંડ છે, તે પોતે જ લખ્યા છે. એટલે કે પહેલાં 10 પ્રકરણના કરતાં પોતે વિદ્યારણ્ય સ્વામી છે. પણ અધૂરું રહ્યું, એમનો દેહ ત્યાગ થઈ ગયો, આયુષ્ય પૂરું થઈ ગયું. તો એ પછી એમના ગુરુ જેવા, અથવા ગુરુ જ કહીએ તો વાંધો નથી, ભારતી મુનિ કહે છે. કેટલાય મુનિ ઋષિ સંપ્રદાયમાં આપણે જાણીએ છીએ, કેટલાકની પાછળ ભારતી જ શબ્દ લાગે છે, કેટલાકની પાછળ સરસ્વતી લાગે છે.
મધુસૂદન સરસ્વતી, ઉમા ભારતી, એમ જે કે આખી પરંપરા વિચારીએ તો આ પ્રમાણે બે મોટી પરંપરા છે. એમાંના જેમ જીનાગમમાં જૈન આચાર્યોમાં કેટલાકને પાછળ વિજય જ લાગે ને કેટલાકને સાગર જ લાગે, તેવી રીતે અહીંયા પણ આ પરંપરા ચાલુ છે. તો વિદ્યારણ્ય સ્વામી એ ભારતી મુનિની પરંપરાના, અને તેમણે પછી પૂરું કર્યું. તો પહેલાં 10 પ્રકરણમાં 7મું પ્રકરણ, તેમાં તેમણે 3 પ્રકારના પ્રારબ્ધ મૂક્યા છે: ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ અને પરેચ્છા પ્રારબ્ધ. અહીંયા પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી, એટલે કે પરેચ્છા પ્રારબ્ધને જે અનુસરે છે તેને શબ્દભેદ નથી, એટલે ત્રીજા પ્રારબ્ધની વાત મૂકી છે. હવે આપણે ધીમે ધીમે વિચારવાનો પ્રયાસ કરવો જોઈએ કે ઈચ્છા પ્રારબ્ધ કોને કહેવાય, અનિચ્છા કોને કહેવાય, પરેચ્છા કોને કહેવાય. પરેચ્છાનુચારી સમજવું છે માટે 3 પ્રારબ્ધની વાત લઈએ, બહુ ટૂંકમાં લઈએ. તો કે જ્ઞાની પણ ક્લેશપૂર્વક ભોગ ભોગવે છે. જે કર્મનો ઉદય છે તે જ્ઞાની ક્લેશપૂર્વક ભોગવે છે. તો ત્યાં ક્લેશનો અર્થ શું છે? હંમેશા ક્લેશનો અર્થ આપણે મન કલુષિત થાય, કલહ, કંકાસ, ઝઘડો, ટંટો, કજિયો મોટો જ વાપર્યો છે. અહીંયા ક્લેશ શું છે? કલેશ જેવો શબ્દ જ નથી, ક્લેશ શબ્દ છે. એટલે એ ક્લેશ શબ્દ જ્ઞાની પુરુષને આજે પંચદશીમાં મૂક્યું છે તેના આધારે લઈએ છીએ. કૃપાળુદેવે તો વચનામૃતજીમાં ઠેર ઠેર મૂક્યું છે. અહીંયા અત્યારે 7મા પ્રકરણના અનુસંધાનમાં 3 પ્રારબ્ધના અનુસંધાનમાં વાત કરી કે જ્ઞાનીને કર્મનો ઉદય છે તો એ ભોગવે છે. કેવી રીતે ભોગવે છે? તો કે પ્રીતિ વિના પ્રારબ્ધેથી ક્લેશપૂર્વક ભોગવે છે. તો તેમનો ક્લેશ શું છે? તો કે આવો ક્લેશ છે કે હજુ અમારું પ્રારબ્ધ કર્મ પૂરું થયું નથી, નાશ પામ્યું નથી, અને એવો ક્લેશ રહ્યા જ કરે છે. જે કૃપાળુદેવે એક પત્રમાં મૂક્યું છે કે આ સંસાર છે, જન્મ મરણ છે, દેહ છે, એ જ હજુ અમને એક મોટો ક્લેશ વર્તે છે. ત્યાં ક્લેશ એટલે બીજો કોઈ નિમિત્ત નથી, પોતાને જ પોતાનો ક્લેશ વર્તે છે. એટલે કે હજુ આ જન્મ મરણથી નિવૃત્ત કેમ નથી, હજુ પણ આ ભવ માન્ય નથી, છતાં કરવો પડે છે, જન્મ લીધો છે, લેવાઈ ગયો છે. તો એટલે ત્યાં એ પ્રકારનો ક્લેશ છે. પછી આ સંસારરૂપી કર્મનો ક્લેશ કેમ તૂટે? તો ત્યાં સંસારને કર્મ કહી દીધા. સ્વેગડાંગજી સૂત્રમાં દ્વાદશાંગીમાં બીજું આગમ, શ્રી આચરાંગજી, પછી સ્વેગડાંગજી એટલે કે સૂત્રકૃતાંગ, એની સાક્ષીએ કહીએ તો તે ક્લેશ એટલે અહીંયા કર્મ, કે હજુ આ પ્રારબ્ધ અથવા તો ઇન જનરલ કોઈ પણ કર્મબંધ કેમ છે, કર્મથી રહિત કેમ નથી, ભવબંધનથી રહિત કેમ નથી. એટલે ત્યાં કર્મ ક્લેશ, સંસાર ક્લેશ. ક્લેશ એટલે ઝઘડો કજિયો નહીં, પણ ક્લેશ એટલે સંસાર ઊભો જ છે, આ ભવ ઊભો છે. એક પ્રવૃત્તિ હજી માન્ય કરીએ છીએ, સ્વીકારીએ છીએ, અને પછી એમ કહીએ કે આ જન્મ મરણ કે ભવ નિવૃત્તિ કેમ થતી નથી, પણ આપણે હજુ એમાં જ પડ્યા છીએ. જ્ઞાનીનો શું ફરક છે? તો કે જ્ઞાની પ્રીતિ વિના પ્રારબ્ધને છેલ્લું હોય એવી રીતે ક્લેશપૂર્વક ભોગવે છે. એટલે કે વેઠની જેમ બિલકુલ પ્રસન્નતા વિના પરાણે ભોગવે છે. આ જમાડવો પડશે, આ નવડાવવો પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે. એક પ્રવૃત્તિ, ક્રિયા, ચેષ્ટા કરવું પડે ને કરે છે, એટલો એમને વૈરાગ્ય છે. એટલે ત્યાં જે જ્ઞાનીનો ક્લેશ છે તે જ્ઞાનીનો વૈરાગ્ય છે, સાંસારિક તાપ નથી. અજ્ઞાની જીવોને, સંસારી જીવોને જે ક્લેશ થાય છે, ક્લેશનું કારણ છે, ક્લેશનું પરિણામ આવે છે, એવો સાંસારિક તાપ એમને લાગતો નથી, એનાથી પર થઈ ગયા છે. એટલે જ્ઞાની જ્યારે કહે કે અમને ક્લેશ છે, ત્યારે તેમને વૈરાગ્ય છે કે હજુ કેમ ઊભા છીએ, હજુ કેમ સામસામા છીએ, હજુ કેમ જન્મ મરણ સંસારમાં છીએ. પછી પૂછે છે કે જ્ઞાનીને ભોગ ભોગવવા એટલે કે કંઈ એક વિષયના ભોગ નથી ભોગવવાના, ખાવું પીવું એ પણ ભોગ ભોગવવા જ કહેવાય. 5 ઇન્દ્રિયના વિષય છે, કેમ કે દેહ છે તો પ્રવર્તવું પડે છે. તો એ સાંસારિક ઈચ્છા થવી અથવા જ્ઞાનીને આવી કોઈ ઈચ્છા થવી, એટલે કે ચાલો જમીએ, કે ચાલો નાહીએ, કે ચાલો બહાર જઈએ, કે ચાલો આમ કરવાનું છે, તો એ દોષ છે. તો લખે છે, જવાબ આપે છે કે જ્ઞાનીને ઈચ્છા થવી એ દોષ નથી, કેમ કે ઈચ્છા, અનિચ્છા, પરેચ્છા ચ પ્રારબ્ધમ ત્રિવિધમ સ્મૃતમ, આ 3 પ્રકારે પ્રારબ્ધ છે. ઈચ્છા પ્રારબ્ધ, ઈચ્છાને ઉત્પન્ન કરવાવાળું પ્રારબ્ધ. અનિચ્છા પ્રારબ્ધ, ઈચ્છા વિના ભોગ આપવાવાળું પ્રારબ્ધ. અને પરેચ્છા પ્રારબ્ધ, અન્યની ઈચ્છાથી ભોગ આપવાવાળું પ્રારબ્ધ. પ્રારબ્ધો તો બધા જ છે, પૂર્વ સંચિત કર્મોનું જ ફળ છે, પૂર્વે કંઈ ને કંઈ સારું માઠું કરી આવ્યા છે તેનું જ ફળ છે. એટલે પ્રારબ્ધ, દૈવ, નસીબ, ભાગ્ય બીજે ક્યાંયથી આવતું નથી. આપણું માંડેલું, આપણું આદરેલું અધૂરું રહ્યું હોય એ વાવી આવ્યા, ઉગાડી આવ્યા, હવે એના ફળ લેવાનો વારો આવે તે પ્રારબ્ધ છે, એ સમજી શકીએ છીએ. ઈચ્છા પ્રારબ્ધમાં પૂછે છે કે હવે શું કહેવું, કોને કહેવાય? તો કે પોતાની પ્રકૃતિથી પ્રતિકૂળ પદાર્થનું સેવન કરે, જાણતા હોય કે મારી પ્રકૃતિને, મારા શરીરને આ તીખું, આ ગળ્યું, આ ખાટું અનુકૂળ નથી,
તેમ છતાં એવું સેવન કર્યા જ કરે. એવી જ રીતે કેટલાક રોગ કે દર્દ થયા હોય પછી કેટલુંક અપથ્ય કુપથ્ય હોય જ. આમ પણ પથ્યાપથ્યનો વિવેક કરવાની આજ્ઞા છે. એની બદલે કંઈ રોગ દર્દ હોય ત્યારે પણ કેટલુંક કુપથ્ય છે, પોતાના આરોગ્ય માટે સારું નથી એમ જાણે છે તો પણ સેવન કરે છે. તો ઈચ્છા પ્રારબ્ધ ચાઈને જાણી બૂજીને ઈરાદાપૂર્વક તેમ કરે છે. પૂર્વકર્મનો ઉદય છે એટલે તે પ્રકારે છે, પણ હવે આ કરાય ન કરાય જાણતા હોવા છતાં પણ કરે. જેમ કે ચોરી કરે છે, એ ચોર નાના કે મોટા બધા એને લાગુ પડે છે. તો એને ખબર છે કે આ ચોરીનું ફળ સારું નથી, આમાં પકડાવું તો રાજાશાહીના જમાનામાં કદાચ મને ફાંસી પણ આપે, જન્મટીપ પણ આપે વગેરે. અત્યારે પણ એના ફળ તો ભોગવવા જ પડશે, માઠા કે સારા. આમાં સારા તો કંઈ છે નહીં, એટલે કે કદાચ પૈસાથી મોઢું બંધ કરવું પડે તો પણ આ ચોરી તે ચોરી છે, આનું ફળ સારું નથી, જેલના સળિયા પણ ગણવા પડે. એવા બધા જે ભાવ કરે છે, જાણે છે જે કામ કરું છું તેનું પરિણામ ખરાબ આવશે, આવી રહ્યું છે, તેમ છતાં જગતના બીજા જીવોના અનુભવે જુએ છે, તેમ છતાં પોતે એવું માઠું ન કરવા યોગ્ય કાર્ય કરે છે. તો તે કોઈ પણ પ્રકૃતિ કોઈ પણ બાબતનો એ ચોર છે અને તેને એ ઈચ્છા પ્રારબ્ધ કહેવાય કે એને એવું પ્રારબ્ધ છે પણ સાથે પોતાની ઈચ્છા ભેળવે છે, જાણતો હોવા છતાં કરે છે, જાણી બૂજીને કરે છે. એવી જ રીતે કેટલાક રાજરાણી કે પરસ્ત્રીમાં રક્ત થાય, આસક્ત થાય અને એમાં ખરડાય છે અને એમાં પકડાય છે. એ અનર્થકારી છે, અનર્થનો હેતુ છે, અનર્થનું પરિણામ છે એમ જાણે છે, બીજાને વિચારે છે, સમજાવે છે, લખે છે, તેમ છતાં પોતે એમાં પડે છે અને તે પછી એનું ફળ ભોગવે છે. તો ત્યાં માત્ર પ્રારબ્ધ નથી પણ ઈચ્છા પ્રારબ્ધ છે. બીજો એક દાખલો કહીએ, વ્યાસજીએ જે મહાભારતમાં મૂક્યો છે તે કે જન્મેજય નામના રાજાને એને વ્યાસજીએ કહી દીધું છે કે તારે હાથે બ્રહ્મ હત્યા થવાની છે અને એ પરિણામ તું જાણે છે. તેમ છતાં એ યજ્ઞમાં ગયો, ત્યાં હસ્યો, અટ્ટહાસ્ય કર્યું, બ્રહ્મ હત્યા થઈ. તે ઈચ્છા પ્રારબ્ધ છે. જાણતા હોવા છતાં તે જ વખતે કાં તો ભૂલી જાય, કાં તો એ ઈચ્છા અનુજ્ઞા એમાં રહે નહીં, શાસનમાં રહે નહીં, આજ્ઞામાં રહે નહીં, અથવા ખરે ટાઈમે ભૂલી જાય અને પોતે પોતાની મનમાની કરે, સ્વચ્છંદે પરિણમે અને પોતાની ઈચ્છા મુજબ વર્તે, મતિ કલ્પના મુજબ, મરજી મુજબ વર્તે. એટલે પરિણામ જાણતા હોવા છતાં જે કરી રહ્યા છે તે ઈચ્છા પ્રારબ્ધ છે. તો પ્રશ્ન થાય કે ઈશ્વર પ્રારબ્ધ નિવારણ ન કરી શકે? ઈશ્વરને માનીએ છીએ, ભગવાનને માનીએ છીએ, તો આવું પ્રારબ્ધ એનું કંઈ નિવારણ ન થાય એમ ત્યાં પ્રશ્ન ઉઠાવ્યો છે. તો કે જ્ઞાની જેવા જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે, તેમાં નિગ્રહ કે નિરોધ ન થઈ શકે તો પછી બીજા જીવનું તો કેવી રીતે જ થાય? જ્ઞાની જેવા જ્ઞાની મહાત્માને પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તવાનું થાય છે. ત્યાં પ્રકૃતિ જ શબ્દ છે. ત્યાં પ્રકૃતિનો અર્થ શું છે? તો કે પૂર્વજન્મના ધર્મ, અધર્મ, કર્મ ત્રણેયના જે સંસ્કાર લઈને આવ્યા છે એ સંસ્કાર વડે સંસ્કારિત થયેલું આજનું આ ભવનું આપણું મન અને તે મનરૂપી વાસના એટલે કે મન જ્યાં વસેલું છે તે પ્રકૃતિ એટલે કે જૂના સંસ્કાર. સાદી ભાષામાં પૂર્વભવના સંસ્કાર, આ ભવના તો આપણને બાલ્યાવસ્થાના કે ગર્ભાવસ્થાના યાદ આવે કરીએ તો, પણ આ તો પૂર્વજન્મના સંસ્કાર અને તેમાં પણ ધર્મ અધર્મય કર્યો હોય, કંઈક કર્મ પણ કર્યું હોય, એટલે ધર્માધર્મી કર્માધર્મી બધા શબ્દ લઈ લીધા અને તેને કારણે જે કંઈ સંસ્કાર રહી ગયા છે એનાથી અત્યારે જે પરિપ્લાવિત પ્રાપ્ત મન છે અને તેમાં જે વાસના રહી ગઈ છે તે પ્રકૃતિ. તો તેમાં કોઈનું ચાલી શકતું નથી, કંઈ થઈ શકતું નથી. જો ઈશ્વરપણું ઈશ્વર રહેતું નથી, તો કે ઈશ્વરપણું રહેતું નથી એમ નથી. ઈશ્વર એમાં કાંઈ કરી શકતું નથી, એમાં પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. ત્યાં શું થાય? બીજા દાખલા આપે છે કે નળ રાજા જેવા નળ રાજા મહાપ્રતાપી, ધર્મિષ્ઠ અને બધું જ જાણે, છતાં જુગટું ખેલ્યું અને એમાં જુગારમાં રાજ ગુમાવ્યું, વનમાં રખડવું પડ્યું, રજડપાટ થઈ, સ્ત્રી દમયંતી જેવી સ્ત્રીનો વિયોગ થયો અને નીચ કાર્ય ન કરવા પડ્યા, રાહુલ પુત્ર વગેરે વગેરે આપણે જાણીએ છીએ. તો એ નળ રાજાની વાત પણ યુધિષ્ઠિર રાજાની જેમ જ બધા યાદ કરતા હોય છે. એવું જ યુધિષ્ઠિર રાજાની વાત છે કે એના દુઃખોની પરંપરાનો તો કોઈ પાર નથી, પહેલેથી માંડીને છેલ્લે સુધી. અને વળી ધર્મરાજા કહેવાયા છે, પણ પછી બે રથ નીચો પણ રદ થઈ ગયેલો છે. અને જુગટું એક જુગાર જેવું વ્યસન, એમાં બધું ખોયું છે. 7 વ્યસનનો ત્યાગ કરાવે છે, એટલે જ કરાવે છે કે એક વખત પણ જુગાર ખેલવા જેવું નથી, એકમાંથી જ અનેક વખત થાય છે અને અનર્થોની પરંપરા થાય છે. તો ત્યાં પણ કોઈ બીટાવી શક્યું નથી, એ ઈચ્છા પ્રારબ્ધ છે. રામચંદ્રજી જેવા રામચંદ્રજી, આખું રામાયણ આપ જાણો છો, હમણાં ઘણી જ વાત થઈ ગઈ છે. તો તેમને પણ જે કાંઈ થયું છે તેમાં ઈચ્છા પ્રારબ્ધ છે.
ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એ વશિષ્ઠ જેવા પુરોહિત હોય, વિશ્વામિત્ર જેવા હોય, અને એ બીજી પણ મંડળી હોય, એ જ્યોતિષ આચાર્ય જ્યોતિષના ખાં કહેવાય, ખાંટું કહેવાય, અને તેમ છતાં એમણે શું જોયું નહીં, જોશ જોયા નહીં કે મુહૂર્ત નથી, આ રાજપાટનું મુહૂર્ત નથી, રાજ્યાભિષેક નહીં થાય, એની બદલે વનવાસ આવશે. તો રામચંદ્રજી પોતે તેજ ભવે મોક્ષે જાય ભગવાન, તો પણ મર્યાદા પુરુષોત્તમને એ મર્યાદા ખબર નથી કે આ લિમિટ છે, કે આ નહીં થઈ શકે, આ નથી બનવાનું, પણ તેમ છતાં એમ જ બન્યું. એટલે કોને દોષ દેવો તો કે વિધિનો વિપાક અલંઘ્ય અનતિક્રમણીય, એ અનઉલ્લંઘ્ય છે, એટલે કે અલંઘ્ય છે, ઓળંગી શકાય તેવો નથી. એ પ્રારબ્ધ છે અને ઈચ્છા પ્રારબ્ધ છે. એ કહી શક્યા હોત કે મારે વનમાં નથી જવું, પણ ત્યાં ઈચ્છા પ્રારબ્ધ છે, એ ઈચ્છાથી પણ ગયા છે. ત્યાં કહ્યું અને એમણે સ્વીકાર્યું અને ગયા. કોઈ લાખ કરે ચતુરાઈ કરમ કા, રેખ મીટે નારે ભાઈ. જાણીતું ગીત છે, સુંદર ભજન છે. કોઈક કવિએ કવિત છંદમાં મૂક્યું છે, બહુ સુંદર છે કે રામ હું ન જાન્યો બન રાવણ હરેગો સીતા. આમાં એક તો વનવાસ અને પાછી સુવર્ણ મૃગ થાય, હરણની સીતા, સીતાનું હરણ, પણ ત્યાં સોનાનું હરણ. અને ત્યાં કે રાવણ હરેગો સીતા, એ નહોતા જાણતા. નંદ હું ન જાણ્યો ઋતિ દધી બીચ ખોત હે. દધી ઋષિની વાત આવે છે, દધીચી ઋષિની વાત છે, જે એ ઋતિમાં હાડકા નાખનારા પણ છે. ગંધારીના જાન્યો બેન અંધારી મેં સબ કહેશો, ગાંધારી વિશેની વાત મૂકી છે. પાંડવે ન જાણ્યું છે આ જુગટે મેં જુદ હે. આ જુગટા એ બીજું કાંઈ નથી, જુગાર ખેલું છું, પણ એ યુદ્ધની તૈયારી છે, નોબત વાગી રહી છે. ઇન્દ્ર હું ન જાનું ગુરુ ગૌતમ કે ઘરે જાત. ઇન્દ્ર જેવો ઇન્દ્ર દેવલોકમાંથી ગૌતમ ઋષિના પત્નીશ્રી સાથે ભોગ ભોગવવા માટે રૂપ ધારણ કરીને આવે છે, કે ઋષિ પ્રાતઃ કર્મ માટે પરવારવા માટે નદી તટે જાય છે, ત્યારે પાછળથી આવે છે, આપણે જાણીએ છીએ. તો ગૌતમે ન જાણ્યું છે આ કુક્કડે મેં કુક હે, એટલે કે આ કુકડા રૂપે કર્યું છે, પણ એમાં કૂડ કપટ છે અને આ કરવા જેવું નથી. એસે એસે દેવ ભૂલ જાત બાત, માનવ તે કોન માત. આવા દેવો ઇન્દ્ર ભૂલ કરી જાય તો માનવની તો શું તમા છે. માનવ માત્ર ભૂલને પાત્ર ત્યારથી જ આવ્યું હશે. અને કન્ક્લુઝનમાં કહે છે બહુ મજાનું કે હોતન કી બાત સબ હોતન કે હોત હે. હોવાનું છે, નિર્માણ થવાનું છે, તે તો થવાનું જ છે. એટલે કે નહીં બનવાનું નહીં બને, બનવાનું વ્યર્થ ન જાય. એ ઔષધ કાંઈ ન પીજીએ જેથી બધું વ્યર્થ જાય, પણ એમ કરી શકતો નથી. કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું સિદ્ધ સોચના ધરે. દયારામજી પણ ગાઈ ગયા. એટલે બધાએ કીધું છે હરીફરીને, આ ઈચ્છા પ્રારબ્ધની વાત છે, બીજું કાંઈ કહેવું નથી. અને છેલ્લે કહેવાય જાય તેવું કે સ્વયં મહેશ, પોતે જ મહેશ, મહાદેવ, શંભુ, શંકર, શિવજી જે કયો તે. શ્વસુરો નગેશ, સસરાજી કોણ તો કે નગેશ, હિમાલય જેવડો પર્વત, એમના સસરાજી છે. સખા ધનેશ, કુબેર જેવો તો દોસ્ત છે, મિત્ર છે, કોઈ દિવસ કમી ન હોય, ધનની કમી થાય નહીં, થવા દે નહીં. તનયો ગણેશ, જગત આખું પૂજે તેવા શ્રી ગણેશ, રિદ્ધિ સિદ્ધિના સ્વામી, એ તો પોતાનો પુત્ર છે. તથાપિ તો પણ ભિક્ષાટનમેવ શંભોર બલિયસી કેવલમ ઈશ્વરેચ્છા. આપણે ઈશ્વરેચ્છા બળવાન કહીએ છીએ, બલિયસી કેવલમ ઈશ્વરેચ્છા કહીએ. ત્યાં શ્લોકનું છેલ્લું ચરણ, ચોથું ચરણ છે કે ભિક્ષાટન માટે, એટલે કે ભિક્ષા માટે આ શિવજી કે શંભુ મહારાજને પણ રખડવું પડે છે, ભટકવું પડે છે, કે સ્મશાનના દેવ છે. આ ઈશ્વરેચ્છા જ બળવાન છે. એટલે કે પોતાની ઈચ્છા પ્રારબ્ધ છે. પ્રારબ્ધ તો ખરું જ, પાછું ઈચ્છા પ્રારબ્ધમાં આવીએ. એને અનિચ્છા પરેચ્છા નથી થતી, એ ઈચ્છાથી કરે છે, પોતાની રીતે કરે છે. એટલે અહીંયા આ ઈચ્છા પ્રારબ્ધની વાત થઈ. હવે તરત જ પ્રશ્ન થાય કે અનિચ્છા પ્રારબ્ધ જેવું ખરું કે નહીં. તો અનિચ્છા પ્રારબ્ધ કોને કહીએ? તો કે ઈશ્વર જો પ્રારબ્ધનું નિવારણ કરે તો પોતે કરેલા નિયમનો ભંગ પોતે જ કર્યો કહેવાય. ઈશ્વરી નિયતિનો ભંગ કર્યો ગણાય, કૃપાળુદેવે કોઈ પત્રમાં મૂક્યું છે. ઈશ્વર પ્રારબ્ધનું નિવારણ કેમ ન કરે? તો કે પ્રારબ્ધ કહેતા જ ઈશ્વરે જો નિર્માણ કર્યું છે એમ માનીએ, ભવિતવ્યતા જેવી છે, ભાવિ ભાવ એવો છે, તો પછી પોતે જ નિર્માણ કરીને પોતે જ પોતાના નિયમનું બંધારણ તોડી નાખીએ તો બને નહીં. એટલે ઈશ્વર કંઈ પ્રારબ્ધ નિવારણ માટે કરે નહીં, કરી શકતો નથી. અનિચ્છા પ્રારબ્ધની વાત આવે એટલે શ્રી કૃષ્ણજી અને અર્જુનજી, ભગવદ્ ગીતા 3જો અધ્યાય, એમાં અર્જુનજીનો હજી વિષાદ યોગ બરાબરનો છે અને યુદ્ધ ખેલવાની ના જ પાડે છે, બાણ ઉપાડતા જ નથી. ત્યારે શ્રી કૃષ્ણ મહારાજ સમજાવી રહ્યા છે. તો કહે છે કે અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતી પુરુષ અનિચ્છનપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત. વાર્ષ્ણેય એટલે હે વૃષ્ણિ કુળના
વંશજ એટલે કે વૃષ્ણિ કુળના ઉત્પન્ન થયેલા એવા શ્રી કૃષ્ણ, એટલે એનું નામ ત્યાં વાર્ષ્ણેય રાખ્યું છે. જેમ કુંતી પુત્ર હોવાથી કૌંતેય કહીએ છીએ, પૃથુ પુત્ર હોવાથી પાર્થ કહીએ છીએ, તેમ અહીંયા શ્રી કૃષ્ણ મહારાજાને અર્જુનજી સંબોધન કરે છે. બીજું કાંઈ ભગવાન કહેતા નથી, પણ હે વાર્ષ્ણેય ચેલેન્જ ફેંકતા હોય તેમ. અથ કે ન પ્રયુક્ત હોય એમ, હું જાણું છું કે આ સામે સગા છે, સ્નેહી છે, વૃદ્ધો છે, મુરબ્બીઓ છે, જુગટું ખેલાય નહીં, યુધિષ્ઠિરજીએ ખેલ્યા વગેરે વગેરે, તેમ છતાં મારે કેમ આ બધા પાપ આચરવા પડે છે, મારે કેમ પાપ કરવા પડે છે? જાણતો હોવા છતાં અને ઈચ્છા નથી તો પણ પાપમ ચરતે પુરુષ. બહુ જ સુંદર મૂક્યું છે. અથ કે એનામાં જ કહી દીધું કે પ્રયુક્ત એમ, હું શું કામ એમાં જોડાઉં છું? મારે ન ગમતું કેમ કરવું પડે છે? ન ગમતું કેમ જમવું પડે છે? નહીં કરવાના કામ કેમ કરવા પડે છે? અનિચ્છન અપી, હું ઈચ્છતો નથી વાર્ષ્ણેય, બલાદ ઇવ નિયોજિત, એવું કયું બળ છે, એવી કઈ પ્રેરણા છે કે મને ખેંચી જાય છે, મને ઘસડી જાય છે, મને ઢસડી જાય છે? ત્યારે કૃષ્ણજી જવાબ આપે છે કે રજોગુણથી ઉત્પન્ન થયેલો કામ છે અને ક્રોધ છે, અને તેથી આ કરવું પડે છે. તું એમ માને છે કે નિર્દોષ છે, શુદ્ધ છે, નિર્મળ છે, પવિત્ર છે, તારા ભાવ એવા છે, પણ એમ નથી. પૂર્વકૃત કર્મ છે અને આ કામ અને ક્રોધ જ કહેવાય. એટલે આપણે જે હું કર્મરસથી કરીને મલિન છું કહીએ છીએ, આ રજોગુણનું કામ છે. એટલે સત્વગુણ જુદો છે, સાત્વિક પ્રકૃતિ. તમસ ગુણ, તામસી પ્રકૃતિ, તે અજ્ઞાનનું કામ કરે છે. કર્મ બાંધવાનું કામ અને ભોગવવાનું કામ જે કહીએ છીએ તે રાજસી પ્રકૃતિ. એટલે આ રજસ ગુણ રજોગુણની બલા છે, રજોગુણની બલિયારી છે. એની કૃપા ગણો તો કૃપા, અવકૃપા કેવું ઠીક છે, એટલે તમને આમ થાય છે. દાખલા તરીકે રાજા નોકરને કંઈ કામ સોંપે તો નોકરને, અનુચરને, સેવકને એ ઠીક લાગતું નથી, એ કરવા જેવું લાગતું નથી. છતાં એ વખતે સેવકપણું છે, દાસપણું છે, નોકરી છે, તો ન ગમતા અણગમતા હર કોઈ બાને કરવા પડે છે. એવી ઘરમાં કે બહાર સંસારમાં, વ્યવસાયમાં ક્યાંય પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિને કામ સોંપે છે, એટલે કે એક બોસ છે અને એકે એની આજ્ઞા ઉઠાવવાની છે, તો એને ન ગમતું હોવા છતાં જોડાવવું પડે, કરવું પડે. ઘણીવાર તો ભયંકર પરિણામ આવે એવું હોય તેમ છતાં કરવું પડે. તો એવી રીતે અનિચ્છા પ્રારબ્ધ છે કે ઈચ્છા વિના, ઈચ્છા ઉપરવટ થઈને ઈચ્છા સિવાય કરવું પડે છે. જો આ પ્રમાણે પ્રારબ્ધ હોય તો હે કૌંતેય એટલે કે અર્જુનજી, તું યુદ્ધ ન કરવાનો નિર્ધાર કરીને બેઠો છે, પણ તું યુદ્ધ કરવાનો જ છો, તું યુદ્ધ ખેલીશ જ. તું યુદ્ધ કરવા ન કરવાના નિર્ણય લેવામાં સ્વતંત્ર નથી. તું પરવશ છો, તારો નિશ્ચય છે તે જ તારો મોહ છે. સત એક પ્રદેશ પણ અસમીપ નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. તું અર્જુન તરીકે તારો રોલ મૂકે છે, અને આ વૃદ્ધો, મુરબ્બીઓ, માવિત્રો વગેરે છે, ભાઈ ભાંડુ વગેરે છે, મૂકે છે. એટલે ત્યાં દેહાભિમાન છે, દેહ સ્વરૂપ છે કે હું અર્જુન છું, હું ભાઈ છું, હું કાકા છું, હું ભત્રીજો છું, ભાણેજ છું વગેરે, અને સામે પણ એ બધા છે. ત્યાં ગીતાજીમાં આ વર્ણન નથી, શ્લોક જરૂર છે, પણ આપણે સમજી શકીએ છીએ કે તે રોલ મૂક્યો છે. તું રોલ ભજવવો પડશે તારે, તું સ્વતંત્ર નથી. અને તું જે રોલ મૂકે છે કે હું દેહાદિક સ્વરૂપ છે, આ મારા છે, મારાપણું છે, મારા ઘરના છે. આ ઘરનાને પોતાનું અંગત ફેમિલી, પર્સનલી વાત કરે છે ત્યારે એને બચાવવા માટે, એ વંશની રક્ષા માટે, એને રાજ આપવા માટે આ બધા ઉપર તું પગ મૂકીને ભોગવવાનો તૈયાર થયો છે. મૂળમાં પણ ભૂલ છે, સામે પણ ભૂલ છે. તું પોતે માને છે કુટુંબને મારું માન્યું મામકાહા, એ પણ ભૂલ છે. સામે બધાને મારા ગણીને યુદ્ધ નહીં ખેલું એમ કહે છે, તો તારી મરજી નથી. યુધિષ્ઠિર દાવમાં હારી ગયા છે અને હવે રમવાનું જ છે, સવાલ જ નથી. તું પરવશ છે, તું વિવશ છે, તારે પ્રારબ્ધ કર્મને ભોગવવું જ પડશે. તારી ઈચ્છા હોય કે ન હોય, પણ તું યુદ્ધ ખેલીશ, તું કરીશ જ, તું ગમે તેટલું કે. અને ત્યાં કહી દે છે કે કામ અને ક્રોધ બાકી છે, એના પર વિજય મેળવવાના બાકી છે. તારું પ્રારબ્ધ છે, અનિચ્છાએ પણ તું યુદ્ધ ખેલીશ. આ અનિચ્છા પ્રારબ્ધમાં હંમેશા આ અર્જુનના યુદ્ધની વાત જ મૂકવી આપણને ઠીક લાગે. બાકી સમજી શકાય એ વાત છે કે અનિચ્છાએ કેટલું બધું કરવું પડતું હોય છે. ત્યાર પછીનો પ્રારબ્ધ જેમાં આપણને ખાસ રસ કૃપાળદેવે મૂક્યો તે કે પરેચ્છા પ્રારબ્ધ, કે એમાં ઈચ્છાય નથી, અનિચ્છાય નથી, પણ બીજાના ઉપર ઉપકારજન્ય વૃત્તિ કે બુદ્ધિ વડે સુખ દુઃખ કરવા માટે કે ભોગવવા માટે જે કરવું પડે છે તે. ફરીથી કે અન્યની પ્રીતિ, અન્ય ઉપર ઉપકાર કરવા માટે અથવા કોઈની પ્રાર્થનાથી આપણે જે કરવું પડે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવું પડે છે, તે પરેચ્છા પ્રારબ્ધ છે. હેડ ઓફ ધ ફેમિલી હોય અથવા તો લાઈફ પાર્ટનર હોય, પોતાનો પરિવાર હોય, તો એમ કે મારી ફરજ છે, મારી જવાબદારી છે કે હવે આ કુટુંબનું વરણ પોષણ કરવું. પછી હી હોય કે શી હોય, તો
તો એ વખતે ભાઈ હોય કે બહેન હોય, પણ હવે આ કુટુંબના ભરણ પોષણની જવાબદારી આવી, આ ઘર ચલાવવાની જવાબદારી આવી. એ જેમ છે તેવી રીતે કાંઈ પણ હોય, ભગવાન અને ભક્તોની પ્રાર્થનાથી ભગવાન આવે તો ભગવાનને વેશ ધારણ કરવા પડે, કોઈકને મોકલવા પડે, કાંઈક એનું કલ્યાણ ઈચ્છવું પડે. બીજી ધર્મોની વાતોમાં બહુ એવું આવે કે શિવજીએ પછી આર્તનાદ સાંભળ્યો, શિવ અને પાર્વતી જતા હતા, કોઈ રડતું હતું, કોઈ આક્રંદ કરતું હતું, તો દયા આવી ગઈ અને પછી કૃપા કરી કે ચાલો હવે એનું કલ્યાણ કરવું. આ બિચારો ખેડૂત આટલી મહેનત કરે છે, ચાલો વરસાદ વરસાવી દઈએ. એમ જે બધી કેટલીય કૃપાના દૃષ્ટાંત આવે. શું છે તો કે કોઈકની પ્રાર્થનાથી, કોઈકની અરજીથી, કોઈકની વિનંતીથી કૃપાપાત્ર કરવું પડે. ભગવાન હોય કે બીજી કોઈ વ્યક્તિ હોય, તો ત્યાં બીજા માટે છે, બીજાના સુખ દુઃખ માટે છે, બીજા પર ઉપકારજન્ય વૃદ્ધિ છે, બીજાની સેવા કરવાની છે. એના માટે જે કરવું તે પરેચ્છા પ્રારબ્ધ છે. અને તો કોણ નથી કરતું? આ પ્રારબ્ધ બધાને વણાયેલું છે. કેટલાક જીવોને કેટલીક વખતે ઈચ્છા પ્રારબ્ધ છે, કેટલુંક અનિચ્છા છે, અને કેટલુંક પરેચ્છા પ્રારબ્ધ છે. બીજી રીતે વ્યવહારિક દૃષ્ટાંત શાસ્ત્રોમાં મૂકેલું છે. પોતાને ઘેર કંઈક માંગલિક પ્રસંગ આવતો હોય, આમ તો કોઈ પણ પ્રસંગ હોય, અહીંયા માંગલિક પ્રસંગની વાત લઈએ તો એ વખતે વડીલો, મુરબ્બીઓ, સગા સ્નેહી જે કહેતા હોય તે, અને એને આપણે સામાન્ય રીતે મોટા કરવાનો રિવાજ છે પણ ખરો કે આપ કયો તે કરીએ, અથવા આપણે વધારે દિવાળી જોઈ છે, હોળી જોઈ છે, જે કયો તે જગતનો, દુનિયાનો અનુભવ છે સંસારનો. એટલે વ્યવહાર કાર્યમાં કુશળ હોય તેવા વડીલોને, માવિત્રોને, મુરબ્બીઓને, બીજા પણ પાંચમાં પૂછાય એવા શાણાજનોને પૂછીને કરવામાં આવે છે. એમને નિમંત્રણ આપવામાં આવે છે, હાજર રાખવામાં આવે છે. તેમાં કેટલુંક આપણને ગળે ઉતરે નહીં એવું હોય પણ છે. તેમ છતાં તેઓ કે તે માન્ય કરીએ. તેઓની ઈચ્છા, તેઓની સૂચના, તેઓનો અભિપ્રાય, તેઓની સલાહ, તે જેમ કહે તેમ, તેમને જેમ ઠીક લાગે તેમ. તો એ પરેચ્છા પ્રારબ્ધ છે, પ્યોરલી પરેચ્છા પ્રારબ્ધ છે. એમાં પોતાને કાંઈ નથી. એમાં જેટલી પોતાની સંપરિણતિ એટલા એને કર્મબંધ ઓછા. જો ઊંચા નીચું થયું તો એ વખતે જ ભાણા ખખડી જાય, ક્લેશના કારણ ઉત્પન્ન થઈ જાય. મૂળમાં તો ક્લેશ છે જ, પછી ક્લેશના પરિણામ લેવાના થાય. તો એ વખતે એ કરવા જેવું નથી. એ પરેચ્છા પ્રારબ્ધ છે. એવી કોઈ પણ પ્રસંગની વાત છે, લગ્ન પ્રસંગ કે સારા પ્રસંગમાં કદાચ બીજાનો અભિપ્રાય, સલાહ, સૂચના લઈને ચાલ્યા જાય, પણ એવી રીતે જગત વ્યવહારમાં બધું બીજાની ઈચ્છા પ્રમાણે કરનારા જીવો ઓછા છે. પણ આમ બહુમતી જોવા જાઓ તો બીજાની ઈચ્છા પ્રમાણે જ ચાલનારા છે. એક બીજાની ઈચ્છા પ્રમાણે કરે, બીજો પહેલાંની ઈચ્છા પ્રમાણે કરે, અને એમ જ આખો વિશ્વ, સંસાર, જગત કે પ્રપંચ રહ્યો હોય તેમ લાગે છે. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, ક્ષમાપનામાં બોલીએ તે કયો પ્રપંચ છે? એક સમયે થોડી માથાકૂટ કે માયા કપટ કરીએ છીએ, પણ 5 ઇન્દ્રિયનો વિષય છે. વત્તા પંચ, કાયા, જીભ, નાક, આંખ ને કાન, એ 5 ઇન્દ્રિયનો જે વિષય છે એનો જ પ્રવર્તન છે. એને જ કારણે ફરી દેહ મળે છે. અને એમ કર્યા કરીએ છીએ એટલે જે શરીર અને કર્મ, શરીર અને ઇન્દ્રિય, ઇન્દ્રિય અને વિષયો, વિષયોમાં પ્રવર્તન, એટલે પાછા એવા વિકાર ભાવ કે વિભાવ ભાવ થાય અને ફરી દેહ લેવો પડે. એ જે વિષ ચક્ર ચાલે છે, બીજું કાંઈ નથી, એ પ્રપંચ છે. અને એ તો એક ભવ બીજા ભવની શૃંખલાની વાત કરી, પણ એક જ ભવમાં પણ 5 ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તન છે ને છે. અને તેથી જ પ્રપંચમાં પડ્યો છું એમ કહીએ છીએ. નિરંતર પ્રપંચમાં છે. ઇન્દ્રિયોના સહયોગ, સહકારથી જ હું કામ કરું છું. પણ પ્રેરક બળ કોણ છે તો કે આત્મા. આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. પણ આત્મા શેઠ છે, સ્વામી છે, એની બદલે તે ઇન્દ્રિયોને શેઠ કરી નાખી છે. પોતે આત્મા સ્વામી પણ ભોગવવાની બદલે સેવકત્વ કરે છે. તે ભૂલ થાય છે, પણ છે તો એમ જ કે બધા એ પ્રમાણે વર્તી જાય છે. ત્યાં પ્રશ્ન ઉઠાવે છે કે જ્ઞાનીને ઈચ્છા હોય, પરેચ્છા પ્રારબ્ધ છે, તો જ્ઞાની પુરુષ પણ આવી રીતે ઈચ્છા વશાત બીજાની ઈચ્છા પ્રમાણે કરે. એ બીજાની ઈચ્છા પ્રમાણે કરવામાં પણ પોતાની ઈચ્છા તો આવી જ ગઈ. તો કે જ્ઞાનીને ઈચ્છા હોય, ત્યાં એમ જવાબ આપે છે. કેવી ઈચ્છા હોય તો કે શેકેલા બીજ છે એ ફરીથી વાવો તો ઉગે. મેં તો સાંભળ્યું નથી ઉગે. તો કે શેકેલા બીજ જેવી ઈચ્છા છે, એટલે કે અસફળ છે, અસમર્થ છે. એ કાર્ય કે પરિણામ આપી શકતી નથી, રિઝલ્ટ આપી શકતી નથી. એવી જ રીતે જ્ઞાની પુરુષ જે ઈચ્છા સહિત કરવા જાય છે, ભલે બીજા માટે કરે છે, તો વિષયના અભાવના જ્ઞાનથી એ કાર્યકારી થતી નથી. એટલે કે પોતે વિષયના અભાવનું જ્ઞાન છે એટલે એમાં પ્રવર્તન કરતું નથી. એટલે કે પોતે વિષયના અભાવપૂર્વક વર્તે છે, વિષયો પ્રત્યે રુચિથી નથી વર્તા. કૃપાળદેવની ભાષામાં સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, અને જ્ઞાની પુરુષના દર્શન કર્યા નથી, એને સાંભળ્યા નથી, એને જોયા નથી, એને નિરખ્યા નથી, એનું કાંઈ માન્યું નથી.
એટલે કે સ્પષ્ટ પ્રીતિથી નથી, અસ્પષ્ટ પ્રીતિ પણ નથી, વિષયોના અભાવપૂર્વક વર્તે છે એવા જ્ઞાનથી છે. એટલે શેકેલું બીજ જેમ ઉગતું નથી તેવી રીતે એમને પણ કાંઈ વધારે કર્મ લાગતા નથી, બીજા કર્મ લાગતા નથી. પણ શેકેલા બીજ ખાઈ શકાય છે, ભોગવી શકાય છે. તેવી જ રીતે જ્ઞાની જે કાંઈ કરે છે, એની ઈચ્છા કરે છે તે પ્રમાણે એ પણ કેટલાક ભોગ ભોગવે છે, કેટલીક પ્રવૃત્તિમાં કાર્યશીલ રહે છે, કેટલું કરવું પડે છે. પણ છતાં પણ કામ, ક્રોધ, ભ્રંશ વગેરે દોષ થતા નથી. સ્વરૂપને કોઈ આવરણ કરાવી શકતું નથી. સ્વરૂપનું અજ્ઞાન નથી, જ્ઞાન છે. જ્ઞાની કહેતા જ્ઞાન છે, તો સ્વરૂપનું અજ્ઞાન ન હોવાથી એને જે માયાની આવરણ અને વિક્ષેપ શક્તિ હોય એ લાગતી નથી. એવી જ રીતે વિષયોમાં જે દોષ થતા હોય તે લાગતા નથી. એટલે કે અહીંયા જ્ઞાની મુક્ત જ છે. જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. 377માં પત્રની શરૂઆત અને અંત શું તો કે જ્ઞાની કૃપાળદેવ જેવા જ્ઞાની ઈચ્છા સહિત નથી, ઈચ્છા રહિત નથી. જ્ઞાની સહજ સ્વરૂપી છે. જે કંઈ છે તે સહજ સ્વરૂપી છે. એને ઈચ્છા અનિચ્છા જેવું કાંઈ નથી. કેવી સુંદર વાત, કેવી સુંદર શૈલી, અદ્ભુત છે. ઈચ્છા સહિત પણ નથી, ઈચ્છા રહિત પણ નથી. એ પત્ર આવે ત્યારે વધારે વિચારીશું. અહીંયા શરૂઆત કરી હતી કે પરેચ્છાનું ચારીને શબ્દભેદ નથી, શીર્ષક જ મૂક્યું છે અને આ જ સમજાઈ જાય તો ઘણું કામનું છે. અહીંયા પરેચ્છાનું ચારી કોણ છે? પરમ કૃપાળદેવ પોતે, કે જે પરેચ્છા પ્રારબ્ધ પિતાશ્રીનો ઋણથી મુક્ત થવું છે. વળી બધા જ કહેશે અમારા માથે દેવું છે, મુક્ત થવું છે, એમ નથી. એ તેઓ શ્રીને આ છેલ્લા પરમાણુ આપી દેવાના છે. છેલ્લા ભાવની વાત છે. એટલે જેટલું જે કંઈ હોય તે બાકી હોય તે આપી દેવું છે. આટલા ભાવમાં અનંતકાળમાં અનંત પૂતગલ પરમાણુ ભેગા કર્યા હોય એમાંથી એક પરમાણુ માત્રને સ્પર્શતા હવે ન હોય એવી દશા લાવવી છે. એટલે કહે છે કે અમે એ કરી નાખીએ છીએ, બીજાની ઈચ્છાથી કરીએ છીએ. હવે અમારી ઈચ્છાથી નથી, અમારી અનિચ્છાથી નથી. પરેચ્છાનુચારી હોવાથી અમે જે કરીએ છીએ તે સમભાવથી કરીએ છીએ, વિષમભાવથી કરતા નથી. એને શબ્દભેદ નથી, એટલે કે વિષમ પરિણતિ નથી, વિષમ ભાવ નથી. તમે શબ્દ ગમે તે લાવો, જેને સ્વચ્છંદે વર્તવો નથી તેને પછી આમ કહે તો સારું અને આમ ન કરે તો કહે તો ખોટું, એવું થાય નહીં. કૃપાળદેવના શબ્દો છે, ઉદયાધીન, કર્માધીન અથવા ઈશ્વર ઈચ્છા મુજબ વર્તનારને મનમાં સારું નડશું એવું હોતું નથી, રાગદ્વેષ થતા નથી અને બીજી પ્રીતિ અપ્રીતિ થતી નથી. મારા પાપ કર્મનો કે મારા કોઈ કર્મનો ઉદય છે એમ લાગે અને એ પણ વિચારે તો લાગે, બાકી સ્વચ્છંદે વર્તતા નથી. એટલે કે પ્રારબ્ધાધીન, દૈવાધીન, નસીબ જોગે અથવા તો ઈશ્વર ઈચ્છા એમ કરીને મૂકી દે છે, પણ મનમાં વિષમ પરિણતિ થવા દેતા નથી. અવિષમ ઉપયોગપૂર્વક રહી જાય છે. સાદી ભાષામાં સમભાવપૂર્વક રહી જાય છે. શબ્દ ગમે તે હોય, ભાગ્ય, ઉદય, નસીબ, કર્મ, ઈશ્વર, ઈચ્છા, ભગવાન, બધે કહીએ ભગવાનની ઈચ્છા અને ભગવાનની અવકૃપાન, ગુરુની કૃપાન, બધા ઉપર આપણે નિમિત્ત આધીન છીએ અને નિમિત્તને આગળ લાવીએ છીએ. પરંતુ ત્યારે પરિણતિમાં તો એવી ઈચ્છે છે કે મને બીજું કાંઈ લેવા દેવા નથી, હું સમભાવે સંપરિણતિથી જ વર્તું છું. એટલે શબ્દ ગમે તે લાવો, નદી કયો કે ગંગા કયો કે સુર નદી કયો, બીજા જે કોઈ સરિતા કયો, પર્યાય શબ્દ લાવો, પણ એ બધા પર્યાય શબ્દ છે એમ કહેવું હોય તેમ સમજાય છે. તમે શબ્દ ગમે તે મૂકો, પણ પરેચ્છાનુચારી છે એટલે અમે તો જેમ વર્તા હોય તેમ વર્તીએ છીએ. વિચરવું ઉદયાધીન પણ વિતલોભજો અને આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, એમાં બીજું કાંઈ આવતું નથી. સૌભાગભાઈને આગલા પત્રમાં 2 દિવસ પહેલાં જ, એક દિવસ જ વચ્ચે ગયો છે, ચૈત્ર સુદ સાતમ અને આ ચૈત્ર સુદ નોમ, રામનવમી જેવા પવિત્ર દિવસે આ બીજા રામ આવું લખે છે. એમાં સૌભાગભાઈને છેલ્લું વાક્ય હતું કે આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિસ્પૃહ નહીં થાવ ત્યાં સુધી વિટમણા જ છે. એ જ વાતના અનુસંધાનમાં ભલે આ ત્રિભુવનભાઈને છે પણ એ જ લખવું છે કે પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી, ગમે તેમ હોય પણ આ વિષમભાવમાં જવા જેવું નથી. સમભાવથી, ઉદયાધીન, ઉદય પ્રયોગથી રહેવા જેવું છે. જ્ઞાની પુરુષ સિવાય એવું કોઈ રહી શકતું નથી. સુગ્નભાઈ ત્રિભુવન, પછી આપણે આગળ વાંચ્યું કે હવે ત્રિભુવનભાઈને એવું કંઈક બિઝનેસમાં કે ક્યાંક એવી એક્ટિવિટી, પ્રવૃત્તિ કે કંઈક સોદો કે કંઈક એવું થઈ ગયું છે કે થતાં થઈ ગયું છે, આરંભે શુભારંભ થઈ ગયો છે, પરિણામ ભોગવવાનું લેવાનું થયું, નફાના બદલે ખોટ, અથવા તો એવું જે કાંઈ એને અર્થ ધ્યાન વર્તે છે અને જવાબ લખ્યો છે, પ્રશ્નપત્રમાં એવું કંઈક પૂછ્યું છે, એના જે પ્રત્યુત્તરમાં કૃપાળદેવ કૃપા કરે છે કે કાર્યની ઝાડમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવને પશ્ચાતાપયુક્ત હોય છે.
દરેક જીવને જે પણ કાર્ય હોય તે બિઝનેસનું જ નહીં પણ વ્યવહારનું કાંઈ પણ કામ એની જાળમાં ફસાઈ ગયા છે તો હવે એને પશ્ચાતાપ તો છે જ, હોવાનો જ, એટલે પસ્તાવો તો થાય છે. તો કાર્યના જન્મ પહેલાં એટલે કે શરૂઆત કરતાં પહેલાં વિચાર કરવો જોઈતો હતો અને તે વિચાર કર્યા પછી દૃઢતા રાખવી બહુ અઘરી છે. કૃપાળુદેવ જ કહે છે કે ખરી વાત છે, ફસાઈ જવાય. કોઈ સટ્ટો ખેલી નાખે, શેર માર્કેટમાં કંઈક ઊંચા નીચું કરી નાખે તો કે વિચારવું જોઈએ ને, પણ એ કરવાનું આવે ત્યારે વિચાર નથી આવતો. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. તો એવી રીતે કહે છે કે ત્યારે વિચાર ન કર્યો અને વિચાર કર્યો હોય તો પણ આપણે ઘણીવાર કહીએ કે નહોતું જ કરવાનો, નહોતું જ મારે કરવું, છતાં આમ થઈ ગયું. તો એ વખતે દૃઢતા રાખવી બહુ વિકટ છે. વિચાર સ્પર્શી જાય કે આ ભૂલ જ થાય છે, આના પરિણામ ભારે ભોગવવાના છે, તેમ છતાં ખેલી નાખે છે, રમી નાખે છે. હાર્યો જુગારી બમણું રમે તેવું. યુધિષ્ઠિરજી જેવાને જો દૃઢતા ન રહી, નિશ્ચયમાં સ્થિર ન રહ્યા તો બીજાની શું વાત. પણ નળરાજ અને યુધિષ્ઠિરજીએ ભૂલ કરી તે વાંચી સાંભળીને આપણે સ્વાભાવિક રીતે સ્વીકારી શકીએ કે એવી ભૂલ આપણે તો કરીએ જ નહીં, કરવાની હોય જ નહીં. તો એમ જે ડાયા મનુષ્યો કહે છે તે ખરું છે. તો તમને પણ આવી રીતે થાય એમાં નવાઈ નથી. તમને પણ આર્તપૂર્વક ચિંતન રહેતું હશે અને તેમ થવું સંભાવ્ય છે. એટલે કૃપાળુદેવ ત્રિભુવનભાઈને કહે છે, લખે છે કે તમારાથી જે કંઈ આવી ભૂલ થઈ ગઈ, પશ્ચાતાપ થતો હશે, આર્ત ધ્યાન રહેતું હશે અને સ્વાભાવિક છે, શક્ય છે, તમને થાય. કાર્યનું પરિણામ તો પશ્ચાતાપથી આવી હોય તેથી અન્યથા ન થાય. હવે પસ્તાવો કરો છો તો કાર્યનું પરિણામ, રિઝલ્ટ કાંઈ બદલી જવાનું નથી. ખૂન કરી નાખ્યું તો ગતિ બદલાઈ જવાની નથી. કોઈ ખરેખર વસ્તુ તૂટી જ ગઈ તો સંધાઈ જવાની નથી, અથવા તો પાછી એવી ને એવી થવાની નથી, કદાચ સાંધો મારવો પડે. તો એવી રીતે તમને પસ્તાવો થાય છે તો ડન કેન નોટ બી અનડન. જે કર્યું છે એ અન્યથા ન કર્યા બરોબર થઈ શકવાનું નથી. તો પણ બીજા તેવા પ્રસંગમાં ઉપદેશનું કારણ થાય કે હવે પછી કોઈ દિવસ આવું કરવું નહીં. ફરીથી આ ભૂલ ન જ થવી જોઈએ એ પ્રતિજ્ઞા. આવી બીજી ભૂલ પણ ન થવી જોઈએ એ પણ પ્રતિજ્ઞા. તો ઉપદેશનું કારણ થાય એટલું થઈ શકે. બાકી પશ્ચાતાપ કરશો તો હવે મિથ્યા થવાનું નથી. એમ જ હોવું યોગ્ય હતું એમ માની શોકનો પરિત્યાગ કરવો. એમ જ હોવું યોગ્ય હતું, એમ જ બનનાર, અને એ બનનાર હતું તો એમ થયું, હવે જે થાય તે યોગ્ય જ માનવું. શોકનો પરિત્યાગ કરવો છે. જો બીજા બધા દૃષ્ટાંત વાંચીએ છીએ તો એનો બોધ એમ જ છે કે હોતન કી હોત હે, હોતન કી બાત સબ હોતન કે હોત હે. એ હોવાની જ છે, થવાની જ છે, તો પછી એનો મિથ્યા ખેદ શું કરવો. પણ જીવ ભૂલ ક્યાં કરે છે તો કે કૃપાળુદેવે આમ લખ્યું છે, પણ આપણે શું કરીએ છીએ જીવ એટલે કે આપણે સળગાવ્યું હોય, આપણે જ બાળ્યું હોય, આપણે જ ભૂલની શરૂઆત કરીએ, પાછું એમ કે એમ બનનાર. શરૂઆત શું કામ કરી? શરૂઆત કરે, પરિણામ ભોગવે, પાછા એમ કહે કે એમ બનનાર. એમ બનનાર કોઈએ કીધું નથી. સ્યાત પદ આ વાત માન્ય છે કે બનનાર તે ફરનાર નથી. આગલું વાક્ય સ્યાત પદ અપેક્ષા એ કહેવાય છે, અનેક રીતે જોતા કહેવાય છે કે એમ બનવાનું હશે. એ છેલ્લી ઘડીનું સમાધાન છે, છેલ્લી પાયરીનું સમાધાન છે કે આપણને વધારે કર્મ ન લાગે, વધારે ખેદ ન થાય, વધારે શોક ન થાય, એટલે સમાધાન છે. બાકી પહેલેથી કહીએ તો એ તો કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ. ત્યાં નિહતિ ભવિતવ્યતાનો એવો સ્વીકાર કરવાની ના છે. અને માત્ર માયાના પ્રબળનો વિચાર કરવો એ ઉત્તમ છે. ખેદ શોકને તિલાંજલિ આપો, છોડી દો. અને માયા બેનમાં આટલી શક્તિ છે, માયા છેતરી ગઈ. માયાનું પ્રબળત્વ એટલે માયા કેટલી બળવંતી છે. હરિની માયા મહાબળવંતી, કોણે જીતી જાય જોને. તો કે એ માયા જીતી શકાતી નથી. તો જીતી નહીં શકે તો કરશે તારો ભાવ. પ્રભુશ્રીજી કે આપણે નહીં જીતીએ તો આપણા વતી કોણ જીતવાનું છે? આપણે હારવું છે, બાજી હારી જવી છે. બાજી જીતવાની અપેક્ષા એ બાજી હારી જઈએ છીએ. જુગટું ખેલીએ ને પછી કે એમ બનનાર. શેનું બનનાર? શું કામ દાવ પાસા ફેંક્યા? શું કામ ખેલ્યા? ભૂલ તો ભૂલ જ છે. એટલે અહીંયા પણ એમ જ કહે છે કે કોઈ પણ શરૂઆત, કોઈ પણ પ્રવૃત્તિ આરંભે શુરાત ઝુકાવી દે અને પછી તો આંગળી આપો તો પોચો પકડે, અથવા તો હવે તો મુંડાવવું જ પડે. પલાળ્યું એટલે મુંડાવ્યા વિના છૂટકો નહીં. ત્યાં મુંડાવવું પડે એટલે 5 ઇન્દ્રિયના વિષયનું મુંડન કરવાનું. પંચમુષ્ટિ લોચ કરવાની વાત છે. જે પલાળ્યું એ મુંડાવવાની વાત નથી, પણ વ્યવહારમાં આપણે રૂઢિગત રીતે એમ જ બોલીએ છીએ. તો અહીંયા કેવું છે એમ
કે જે કાંઈ માયાની શક્તિ છે, હવે માયા શું છે તો કે એની બે શક્તિ છે, આવરણ શક્તિ ને વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ શું કરે છે તો કે સ્વરૂપને આવરણ કરી દે છે, જ્ઞાનને આવરણ કરી દે છે, આપણને આગળ જવા દેતું નથી, પરમાર્થમાં પણ નહીં, આત્મ સ્વરૂપમાં પણ નહીં, ક્યાંય નહીં. અને વિક્ષેપ શક્તિ શું કરે છે તો કે રાગદ્વેષ કરાવે છે, ગમા અણગમા શુભાશુભ ભાવ કરાવે છે. તો આ માયાના સકંજામાં કે જાળમાં સપડાયેલા હોય તો બહાર જ કેવી રીતે નીકળે? એમાં માયા તો છે જ, માયાચાર તો છે જ. તો હવે માયાના પ્રબળનો વિચાર કરવો એ ઉત્તમ છે, એ બોધ છે કે માયામાં આટલી શક્તિ છે, પણ માયા જ છે. માયા જે નથી તેના માયા, અનિર્વચનીય માયા, સ્વરૂપ વિશેનું અજ્ઞાન તે માયા, ભ્રાંતિ તે માયા, એવી માયા કપટ નહીં જોઈએ. તે માયા મમતા, માયા કપટ કાંઈ નહીં જોઈએ. એમાં ગમે તેટલી શક્તિ હોય, એમાં શક્તિ છે અને કેટલી વાપરવી ન વાપરવી, છોડવા જેવી છે, એનો નિર્ણય કરનારો તો આત્માની અનંત શક્તિ છે. માયાની અનંત શક્તિ કીધી નથી, આત્માની અનંત શક્તિ છે. એ છોડી શકે છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમય, કરોડો વર્ષ ચાલે એટલું લાંબુ પોળું એવું સ્વપ્ન આવે તો પણ તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. જાગે ત્યાં કેવું કે રાત તો એટલી જ હતી, સમય તો એટલો જ હતો, પણ કરોડો માઇલ ચાલી આવ્યો, કે કરોડો વિચાર કર્યા, કે કરોડો વર્ષ સુધીની દુનિયા જોઈ આવ્યો, પણ એટલા જ ટાઈમમાં જઈ આવ્યો. ને જ્યાં જાગે ત્યાં બધું સ્વપ્ન ફોગટ વ્યર્થ, જાણે કે જતું રહ્યું. તો એમ જ અજ્ઞાન અને અજ્ઞાન થાય તેવા કર્મો બાંધતા આપણને કરોડો ભવ કે કરોડો વર્ષ લાગ્યા. પણ હવે જો જાગી જઈએ તો આમ જાગી જઈએ તો તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. તો એ જાગતા કરોડો વર્ષ લાગતા નથી, કરોડો ભવ થતા નથી. ઊંઘ લાંબી જોઈએ છે, પણ જાગવામાં 8 કલાક થાય, 6 કલાક થાય, 4 કલાક થાય, જરાય ન થાય. આંખ ખોલી એટલે જાગી ગયા, ઊભા થઈ ગયા એટલે જાગી ગયા, અથવા જાગ્યા એટલે ઊભા થઈ ગયા, બેઠા થઈ ગયા. તો જાગતા વાર નથી, બાંધતા વાર છે, ઊંઘતા વાર છે. ઊંઘમાં અનંતો કાળ ગયો, હવે જાગવાનો વખત આવ્યો. એટલે માયાના પ્રબળનો વિચાર ચાલી શકશે નહીં. માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને સત્સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષને પણ રહેવું વિકટ છે. જ્ઞાની પુરુષને પણ ઉપાધિ યોગ હોવાથી કૃપાળુદેવ જવાની વાત ચાલે છે, રહેવું વિકટ છે, અઘરું તો પડે છે. કેમ કે માયાનું સ્વરૂપ એવું છે કે એમાં એનું મલિનત્વ છે, અને મુમુક્ષુને પણ વિકટ થઈ પડે તેમાં ના નથી. માયાનું સ્વરૂપ જ એવું છે. એટલે માયામાં એટલી શક્તિ છે, પણ એનાથી વિશેષ શક્તિ આત્મામાં રહેલી છે. એટલે ઓવરકમ કરી શકીએ છે. પણ જો જ્ઞાનીને પણ રહેવું વિકટ છે તો હજુ તો માંડ મુમુક્ષુ થયો હોય, અથવા મુમુક્ષુતા હજી મલિનતાવાળી હોય, મુમુક્ષુતાના અંશોનું પણ મલિનત્વ છે. એટલે કે પ્યોર શુદ્ધ મુમુક્ષુ, સાચો મુમુક્ષુ અથવા તીવ્ર મુમુક્ષુ હજી થયો નથી. હજુ મુમુક્ષુ થવું છે, અથવા કેટલીક ભેળસેળવાળું મુમુક્ષુ છે, કેટલીક આસક્તિથી મૂંઝાઈ ગયો છે, કેટલોક વૈરાગ્ય છે, પણ સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાવવું જોઈએ તે નથી. એટલે કે મુમુક્ષુતા હજી મલિન છે. તો તેને સ્વરૂપમાં રહેવું કેટલું વિકટ, કેટલું ભૂલામણીવાળું હોય અને ચલિત કરનાર હોય, એમાં કંઈ આશ્ચર્ય નથી, એમ જરૂર જાણજો. એટલે અમે પણ અમારા જેવા કૃપાળુદેવ લખે છે, વિચારે છે કે જ્ઞાનીને પણ રહેવું વિકટ છે, તો તમને તો ચલિત કરનારું કે ભૂલામણીવાળું હોય તેમાં નવાઈ નથી. ત્રિભુવનભાઈને સમાધાન આપે છે. પછી પાછું લખે છે કે જો કે અમને ઉપાધિ યોગ છે, તથાપી અવકાશ નથી મળતો એમ કંઈ છે નહીં. અમને ટાઈમ મળતો નથી, ફુરસદ નથી, નવરાશ નથી એમ છે નહીં. એ તો લૌકિક વચન કહેવાય. પણ દશા એવી છે કે જેમાં પરમાર્થ વિશે કંઈ થઈ ન શકે, અને રુચિ પણ હાલતો તેમ જ રહે છે. અમે આટલા બધા સક્ષમ હોવા છતાં પરમાર્થ વિશે કંઈ ન થઈ શકે. સમય છે, નિવૃત્તિ નથી, પણ સમય છે. પણ રુચિ તો હાલ એવી જ છે કે પરમાર્થને વિશે જ કંઈક કરવું. તો પરમાર્થ વિશે કેમ કાંઈ થઈ શકતું નથી? તો લખ્યું છે કે વ્યવહાર દૃષ્ટિથી હું વચનનો વક્તા છું. હાથ નોંધમાં લખ્યું છે કે વ્યવહાર દૃષ્ટિથી આ વચનનો લેખક છું, લખનારો છું, આ વચનનો વક્તા છું, બોલનારો છું. પણ પરમાર્થથી તો માત્ર તે વ્યંજનથી, તે વચનથી વ્યંજિત એવો મૂળ અર્થરૂપ છું. ફરીથી વ્યવહારથી લખનારો બોલનારું છું, કે કલમ છે, કે પેન છે, પાનું છે, જીભ છે, મોઢું છે, બોલું છું, એવી રીતે લખ્યું છે. કૃપાળુદેવે હાથ નોંધમાં મૂક્યું છે. પણ પરમાર્થથી શું છું? બહુ કહી દીધું કે પરમાર્થથી માત્ર તે વ્યચનથી વ્યંજિત, તે વચનમાંથી જે કંઈ અર્થ નીકળે છે તે મૂળ અર્થરૂપ છું. એટલે મૂળ તો હું આત્મા જ છું, બીજું કાંઈ નથી. હું આમ નથી, તેમ નથી, મારો કોઈ રોલ નથી. રોલ કે ભવ સ્વીકાર્ય જ નથી. મારે કાંઈ કહેવું જોઈએ, આ કર્તવ્ય છે, હું જ્ઞાની અને મારે આટલું કહીને દઈને બોધી આપીને જવું જોઈએ, એમ કર્તવ્ય ભાવ પણ નથી. એમ કહી દીધું જ્ઞાની સહજ સ્વરૂપી છે. જે થાય છે તે થાય છે,
જે ન થાય છે તે ન થાય છે. એટલે પરમાર્થથી માત્ર તે વચનમાંથી જે કંઈ બોધ નીકળતો હોય તે વ્યંજિત, એટલે કે એની કહેનારો કે લખનારો કે એની પાછળ જે રહેલું મારું આત્મતત્વ છે, પ્રેરક બળ છે, તે જ માત્ર છું. હું સ્વસ્વરૂપ સહજ સ્વરૂપ જ છું, બીજું કાંઈ નથી. અસંગ સ્વરૂપ છું, મૂળ અર્થરૂપ છું, બાકી કાંઈ નથી. એટલે અમારે પરમાર્થ વિશે કંઈ ન થઈ શકે. રુચિ ભલે હોય, અવકાશ નથી મળતો એવું નથી, પણ અત્યારે કાંઈ પરમાર્થ વિશે થઈ શકે તેવું નથી. એવી અમારી દશા છે. આગળ જઈએ કે માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ કરતા છે. તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈ કલ્પદ્રુમની છાયા છે અને કાં કેવળ દશા છે. તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે, તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી. આ કલ્પદ્રુમ શું? તો કે માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ કરતા છે. ક્ષણે ક્ષણે હજુ જ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, આત્મજ્ઞાન નથી, એટલે સ્વરૂપને આવરણ છે, ભાન થયું નથી. એટલે સમય સમયે જીવ અનંત કર્મનો વ્યવસાયી છે. એટલે કેટલાક તો અનંતાનુબંધી પણ બાંધે જાય છે અને કેટલાક બીજા ભારે કર્મો બાંધતા જાય છે, કોઈ હળવા બાંધે છે. પણ માયાનો પ્રપંચ હોવાથી એ ક્ષણે ક્ષણે બાદ કરે છે, નડે છે. તો એ પ્રપંચના તાપની નિવૃત્તિ કેવી રીતે થાય? તો કે કોઈ કલ્પદ્રુમની છાયા છે. કલ્પદ્રુમ એટલે કલ્પવૃક્ષ, અને કલ્પવૃક્ષની છાયા એટલે પરમ કૃપાળુદેવ પ્રત્યક્ષ પોતે પ્રગટ પરમાત્મા છે તે. કે એ કલ્પવૃક્ષ છે, એની નીચે બેસો તો શાંતિ સાતા જ સ્વરૂપનો ભાન થાય. કેમ ન થાય? માયાના પ્રપંચથી નિવૃત્તિ થાય, બાદથી નિવૃત્તિ થાય, પ્રપંચ ઓકી નાખવાનો વારો આવે, અજ્ઞાનના અંધારા ઉલેચાઈ જાય. તો એ કલ્પદ્રુમ છે. કૃપાળુદેવ સાક્ષાત સત્પુરુષ જ્યારે છે એ છે, અને કાં કેવળ દશા છે. માત્ર આત્મદશા થઈ ગઈ હોય, આત્મજ્ઞાન થઈ ગયું હોય, કેવલ જ્ઞાની થઈ ગયું હોય, તો પછી હવે તમને કાંઈ કરવાનું રહેતું નથી. એ તો છે નહીં, એટલે પછી કાં તો રહેતું જ નથી, એક જ રહ્યો, કોઈ ઓલ્ટરનેટ નથી, વિકલ્પ નથી, કે કલ્પદ્રુમની છાયા છે. એટલે કાં તો પ્રત્યક્ષ પુરુષ કે સત્પુરુષ છે એની છાયા છે, અને નહીતર પછી કેવળ દશા છે. હવે કલ્પદ્રુમનો અર્થ કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ એટલે કૃપાળુદેવે સત્સંગને પણ શ્રી સત્સંગ કયો છે. કલ્પવૃક્ષરૂપી સત્સંગને સેવો સેવો લખ્યું છે. બીજા પત્રમાં કલ્પવૃક્ષ જેવો કહી દીજો, સત્સંગને કર્તવ્યરૂપ શ્રી સત્સંગ લખે છે. સૌભાગભાઈ જેવાને પણ પત્રમાં લખે છે. પોતાને પણ કર્તવ્યરૂપ છે કે જ્ઞાનીને કાંઈ કર્તવ્ય નથી, છતાં એક વસ્તુ છે તો સત્સંગ. ત્યાં શ્રી સત્સંગ કહી દીધું, કર્તવ્યરૂપ શ્રી સત્સંગ. સત્સંગરૂપી કલ્પવૃક્ષને સેવીને કોઈ જીવ દરિદ્ર રહે એમાં આશ્ચર્ય છે, રહી જ શકે નહીં, બની જ શકે નહીં. સત્સંગ થયો છે એનો શો પરમાર્થ? તો કે કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે, તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી. એટલે કાં તો સત્સંગરૂપી કલ્પવૃક્ષ જેમાં રહેલું છે તેવો સત્પુરુષ, અને એ કોઈ પ્રગટ પુરુષ ન મળે તો ત્યાં આધાર સુપાત્ર. તો તે પછી જે પણ આધાર હોય, સુપાત્ર હોય, એની છાયા પ્રશસ્ત છે, તે સિવાય નિવૃત્તિ નથી. અને કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે યોગ્ય થવું પ્રશસ્ત છે. એવા કલ્પવૃક્ષને વાસ્તવિક રીતે ઓળખવો જીવને યોગ્ય થવું પ્રશસ્ત છે. જીવને કેમ ઓળખાણ પડતી નથી? 331માં 332, 333 પત્રમાં કૃપાળુદેવે સુંદર મૂક્યું છે. એમના જ શબ્દોથી સમજીએ, વિચારીએ, વાંચીએ. તે પત્ર આવ્યે વિશેષ વિચારણા કરીશું. તો 331-32માં તો મૂક્યું છે કે જ્યાં સુધી સંસારગત વાહલપ અસંસારગત વાહલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદપણે જાણી નિષ્કામપણે લખી છે. એટલે કે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા છે. સંસારગત વાલપ, સંસાર પ્રત્યેનું વાલ છે એ હજી અસંસારગત વાલપ થયું નથી, અને ત્યાં સુધી ચોક્કસ અપ્રમત્તપણે પુરુષાર્થ કરવો. પછી પાછું લખ્યું છે કે આરંભ પરિગ્રહને માટે 332મો પત્ર, જેમ જેમ મોહ મટે છે તેમ તેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, અને મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. એટલા માટે તન, મન, ધન આદિ જે કંઈ પોતાપણે વર્તતા હોય છે તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. પ્રાય જ્ઞાની તેને કંઈ ગ્રહણ કરતા નથી. જ્ઞાની કાંઈ અજ્ઞાનીના તન, મન, ધન લેતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે. અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિગ્રહના પ્રસંગને વારંવાર વિચારી પોતાના થતાં અટકાવવા, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. આ મુમુક્ષુતાની મલિનતાના અંશો છે એમ કીધું છે, તો એને કાઢવાનો ઉપાય પણ કહી દીધો કે મુમુક્ષુતા નિર્મળ આમ થાય આરંભ પરિગ્રહનું બળ ઘટાડે તો.
એ વસ્તુ જ્યારે આવશે ત્યારે લઈશું. અહીંયા તો આટલું જ અભિપ્રેત છે. 333માં પત્રમાં આગળ સૌભાગભાઈને લખાયેલા પત્રમાં પૂછ્યું છે કે સત્પુરુષની ઓળખાણ જીવને પડતી નથી અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે? એ પ્રશ્નનો ઉત્તર તમે લખ્યો છે તે યથાર્થ લખ્યો છે. સૌભાગભાઈએ જે ઉત્તર લખ્યો છે તે આ પત્રમાં ફૂટનોટમાં મૂક્યો છે, તે વાંચીએ કે નિરપક્ષ થઈ સત્સંગ કરે તો સત જણાય અને પછી સત્પુરુષનો જોગ બને તો ઓળખે અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે. માટે પક્ષરહિત થઈ સત્સંગ કરવો એ ઉપાય સિવાય બીજો કોઈ ઉપાય નથી. બાકી ભગવત કૃપા એ જુદી વાત છે. એટલે ત્યાં પણ પાછું ઓળખાણની જ વાત આપી દીધી. એ જ વસ્તુ આગળ 371, 72, 74માં પણ આવે છે, આપણે અત્યારે લેતા નથી. પણ ભગવાને કહી દીધું છે કે યોગ્યતાનું ઓળખાણ કેમ થતું નથી? તો કે જોગ મળે છે પણ પોતે યોગ્ય નથી, યોગ્યતા નથી એટલે ઓળખી શકતો નથી. માટે યોગ્ય થવો પ્રશસ્ત છે. જે થોડા દિવસો, થોડા મહિના પહેલાં વાત શરૂ થઈ છે અંબાલાલભાઈ સુદ્ધા અને ત્રિભુવનભાઈને કે યોગ્ય થાવો, યોગ્યતા લાવો, બ્રહ્મચર્ય એ મોટું સાધન છે, સત્સંગ એ મોટું સાધન છે અને હજુ યોગ્યતા કેળવો, યોગ્યતા લાવો. એ જ વસ્તુ આગળ જાય છે. અહીંયા પણ કહ્યું છે, બધા જીવને લખ્યું છે પણ ત્રિભુવનભાઈ મુખ્ય છે કે તમે બધા ખંભાતવાસી મંડળી, સત્સંગ મંડળી તો છો બરાબર છે, પણ હજુ યોગ્ય થવા માટે કરો. તમે સત્પુરુષને વાસ્તવિક ઓળખવા કરવા માટે થોડીક પ્રતીતિ તો આવી ગઈ છે, રૂબરૂ સત્સમાગમ થઈ ગયો છે એટલે સત્પુરુષની પ્રતીતિ છે, પણ હજુ વધુ યોગ્ય થવા માટે તમારે યોગ્યતા લાવવાની છે. તે યોગ્ય થવામાં બાદ કરતા એવો આ માયા પ્રપંચ છે. તમે પ્રપંચનો પરિચય કર્યો, માયા પ્રપંચનો પરિચય કર્યો, તો હવે ફળ ભોગવો. જેનો પરિચય જેમ ઓછો હોય તેમ વર્ત્યા વિના યોગ્યતાનું આવરણ ભંગ થતું નથી. એટલે હવે જો આ માયા બાદ કરતા છે એમ અમે કહીએ છીએ કે તમને નડે છે તો એનું ઓળખાણ ઓછું કરો, એનો પરિચય ઓછો કરો, તો તમારું યોગ્યતા ઉપરનું આવરણ ટળી જશે. તેમ કરવા યોગ્ય છે. આગળ કહે છે કે પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચારે કોટ્યાવધી યોજન ચાલ્યા કરે છે, ત્યાં યોગ્યતાનો અવકાશ ક્યાંથી હોય? પગલે પગલે અજ્ઞાન છે ને અજ્ઞાનની ભૂમિકામાં જ પગ દીધા કરીએ છીએ. કાદવ કીચડમાં જ પગ દઈએ તો પછી ડૂબતા જઈએ, સપડાઈ જઈએ, પણ બહાર ચોખ્ખી જગ્યા જ નથી, પગ મૂકી શકતા જ નથી. તો કે છે પગલે પગલે અજ્ઞાન ભૂમિકામાં વળી વગર વિચારીએ અને કોટ્યાવધી કરોડોના કરોડો માઇલ યોજન ચાલી નાખો છો, ત્યાં યોગ્યતાનો અવકાશ ક્યાંથી હોય? યોગ્યતા આવે જ ક્યાંથી? ભૂમિકા આખી ભરેલી છે, એમાં યોગ્યતા છે જ નહીં. હવે વિચારવાનું છે કે અજ્ઞાન ભૂમિકા શું? આમ ન થાય તેટલા માટે થયેલા કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી સર્વ પ્રકારે નિવૃત્તિ કરી યોગ્ય વ્યવહારમાં આવવાનો પ્રયત્ન કરવો ઉચિત છે. ન ચાલતા કરવો જોઈએ અને તે પણ પ્રારબ્ધ વશાત નિસ્પૃહ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો. અત્ર ઈશ્વર અનુગ્રહ છે. વિનીત રાયચંદના પ્રણામ. ન ચાલતા ઇન્વર્ટેડ કોમાઝમાં છે, ચાલી શકે એવું નથી, અનિવાર્ય છે, તો જ એ વ્યવહાર કરવો જોઈએ. નહીં તો પ્રારબ્ધ વશાત એ વ્યવહાર સિવાય બીજી કોઈ બુદ્ધિથી વ્યવહાર કરવો જોઈએ નહીં. પણ આપણે તો વ્યવહારનો વિસ્તાર કરી મૂક્યો છે. હું જ કરું, હું જ હલાવી નાખું, હું જ કરી શકું, મારાથી થાય, આટલું કરી લઉં, આટલું બાકી રહી જાય છે. આગલા ભવના કોઈ કાર્ય કે કામ અધૂરા રાખીને જ આવ્યા, પૂરા કરીને આવ્યા નથી. અને એ જ ભૂલ થાય છે. થોડુંક કંઈક થાય છે, સંતાન સુધીનું થાય છે, તો સંતાન માટે કરવાની તમન્ના, કરી છૂટવાની તમન્ના, પોતાનું સંભાળી લેવાની બદલે નિજ સ્વરૂપના ભાન સિવાય કંઈ કોઈ દિવસ માયા આજ્ઞાનું આવરણ જવાનું નથી. એ ભાનમાં આવવા માટેનો, લાવવા માટેનો પ્રયાસ, તો તેને પણ ઉપેક્ષા કરીને બીજા વ્યવહારમાં પડતા જઈએ તો કૃપાળુદેવ આપણને ક્ષમ્ય ગણતા નથી. આ આવરણ છે, અજ્ઞાન છું, હું કંઈ જાણતો નથી, એ જ અક્ષમ્ય અજ્ઞાન છે, અક્ષમ્ય ભૂલ છે. કૃપાળુદેવે અક્ષમ્ય કહી દીધું છે. પોતે જે વ્યવહાર કરે છે એ પણ કહે છે કે અમે વિશેષ અપરાધીની પેઠે વર્તીએ છીએ, અમે પણ અપરાધી જ છીએ. આત્માના આરાધન કરવાના બદલે આ કરવું પડે છે, તો અમને પણ કાંઈ કોઈ છૂટ નથી, અબંધપણા માટે કોઈ અધિકાર નથી. હવે અજ્ઞાન ભૂમિકાની વાત બહુ ટૂંકમાં લઈએ તો કે આત્મજ્ઞાનની 7 ભૂમિકા કીધી છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ઉપનિષદમાં, વેદાંત દર્શનમાં 7 ભૂમિકા મૂકી છે. એવી જ અજ્ઞાનની 7 ભૂમિકા છે. જ્ઞાન પ્રાપ્તિની ભૂમિકા આપણે કોઈ વાર વિચારી છે કે શુભેચ્છા, વિચારણા, તનુમાનસા, સત્વાપત્તિ, અસંશક્તિ, પદાર્થાભાવિની અને તુર્યા તુર્યગા, એ 7મી.
એટલે કે કેવલ જ્ઞાનની બ્રાહ્મ્ય સ્થિતિ આવી જાય તે. શુભેચ્છા એટલે મોક્ષે જવાની, આત્મકલ્યાણ કરવાની થોડીક પણ ઈચ્છા થાય તે. એટલે પહેલું સ્ટેજ શુભેચ્છા અને છેલ્લું શૈલેષીકરણ જે આવે છે તે તુર્યાતુર્યગ અવસ્થા. શુભેચ્છાથી શૈલેષીકરણ સુધીની પ્રક્રિયા એટલે શુભેચ્છા શબ્દ આત્મજ્ઞાનની 7 ભૂમિકાનો, વેદાંત પરિભાષાનો, શૈલેષીકરણ જૈન પરિભાષા. એટલે બંનેનો સમન્વય કર્યો છે તે જ્ઞાનની ભૂમિકા. અજ્ઞાનની ભૂમિકા વાંચવું ન ગમે, આપણને જ્ઞાનમાં રસ, પણ અજ્ઞાનની ભૂમિકા કૃપાળુદેવે કહી છે તે, એટલે ઉપનિષદમાં કહી છે તે બીજ જાગ્રત, જાગ્રત, મહાજાગ્રત, જાગ્રત સ્વપ્ન, સ્વપ્ન, સ્વપ્ન જાગ્રત અને સુષુપ્તિ. આ 7 પ્રકારે અજ્ઞાનની ભૂમિકા છે. એમાં બીજ જાગ્રતમાં શું છે, બહુ જ સંક્ષિપ્તમાં સાર રૂપે 2 શબ્દોમાં કહીએ તો કે અત્યારે તો જાણે ચેતન નિર્મળ જ છે, આત્મા કાંઈ કરતો નથી, ભવિષ્યમાં ચિત્ત, જીવ આદિ નામ મળશે અને શબ્દાદિ વિષયનું સાધન થઈશ, પણ અત્યારે જાણે કે શૂન્ય અવકાશ છે. કોઈ દિવસ એવો શુદ્ધ આત્મા તો જન્મે જ નહીં. આપણે જાણીએ છીએ આત્માને કર્મનો અનાદિથી સંબંધ છે, વળગાડ છે. સમજવા માટે છે અજ્ઞાનની ભૂમિકામાં કે જાણે કે મારું આત્મા કાંઈ કરતો નથી, આત્મા સદા સંગને કરે પ્રકૃતિ બંધ અને ભવિષ્યમાં જોઈ લઈશું, અત્યારે આટલું કામ કરી લો. એ બીજ જાગૃત. પછી જાગ્રતમાં શું છે, હવે આ હું અને આ મારું એવો અનુભવ થાય છે. અજ્ઞાનની વાત ચાલે છે એટલે જરા વિચાર કરવો પડે કે એમાં જે જાગૃત કીધું, બીજ જાગૃત, પછી જાગૃત કે હું આ અને આ મારું. ત્રીજું મહાજાગ્રત થાય છે, તેમાં વળી થોડોક ભેદ કરે છે કે તે આ હું અને તે આ મારું એવો જન્માંતરનો પ્રગટેલો જે પુષ્ટ અનુભવ છે, પૂર્વ સંસ્કાર છે તે છે. ચોથું જાગૃત સ્વપ્ન, અજ્ઞાનની અવસ્થા છે, તો કે રૂઢ હોય કે ન હોય પણ તન્મય સ્વરૂપવાળું લાગે છે. સેજ આંખ ત્રાસી કરીને જુએ તો 2 ચંદ્ર દેખાય, 2 ચાંદા દેખાય, સેજ ઝીણી નજરે કરે તો ચોખ્ખું વંચાય. આ બધું શું છે, તો કે આ ચોથી અવસ્થા છે મહાજાગૃત, જાગ્રત સ્વપ્ન અવસ્થાની વાત છે. છીપમાં રૂપું દેખાય છે તો ત્યાં દોરડામાં સાપ ને છીપમાં રૂપું, આ જ બધા દૃષ્ટાંત આવે. એ જાગ્રત સ્વપ્નની અવસ્થા, પણ અજ્ઞાનની અવસ્થા. 5મી અજ્ઞાનની જ પણ સ્વપ્ન અવસ્થા છે કે નિદ્રામાં અમુક જોયેલું છે જે હાલ મને જણાતું નથી, પણ એવો કંઈક અનુભવ છે કે આવું મને ઊંઘમાં મેં જોયું હતું, આવું મને સ્વપ્ન આવ્યું હતું કે એવું કંઈક થાય છે, તો તે 5મી સ્વપ્ન અવસ્થા. હતી તો ઊંઘ અને એમાં આવેલું સ્વપ્ન અને એમાં આવું જોયું હતું, એવો જાગ્યા પછી જે અનુભવ થાય તે. હવે 6થું શું છે, તો કે સ્વપ્ન જાગૃત, કે લાંબા સમય સુધી જેનું દર્શન ન હોય છતાં મોટા વચનરૂપ થઈને અનુસરણ લાંબા કાળ સુધી હોય, અને તે સ્વપ્ન જાગ્રત જેવું કહેવાય છે. અને તેથી સ્વપ્ન અવસ્થામાં તે સ્ફુરે છે. એટલે કે ત્યાં સ્વપ્ન અને જાગૃત, અડધું સ્વપ્ન છે, અડધી જાગૃતિ છે. અને 7મી અવસ્થા અજ્ઞાનની સુષુપ્તિ, કે આ 6માંથી 6 કાંઈ નથી, 6 એ 6નો ત્યાગ છે, એવી જળ જેવી જીવતી જાગતી સ્થિતિ છે અને તેનો અજ્ઞાનમાં લય હોય છે તે. એટલે કે ક્યાં રહે છે, તો કે આ સુષુપ્તિ, સુસુપ્ત, સારી રીતે સૂતેલા છે, તદ્દન ઘોર નિદ્રામાં છે, ભયંકર નિદ્રામાં છે, અઘોરીની જેમ ઊંઘે છે, ઘોરે છે, તો એ અજ્ઞાનમાં લય હોય છે તે સુષુપ્તિ અવસ્થા. આ અજ્ઞાનની 7 ભૂમિકા એટલે મોહની 7 ભૂમિકા, એમાંથી પર જવાનું છે. અને જ્ઞાનની ભૂમિકા છે તેને યોગ ભૂમિકા કહે છે, જે પરમાત્મા સાથે, મોક્ષ સાથે જોડાણ કરાવી દે છે. એટલે અહીંયા ટૂંકમાં અંતમાં એટલું જ કે અત્ર ઈશ્વર અનુગ્રહ છે. ન ચાલતા જેટલો વ્યવહાર કરવો જોઈએ તેટલો જ કરવાની આજ્ઞા છે, એ પણ પ્રારબ્ધ વશાત અને એ પણ નિષ્પૃહ બુદ્ધિથી. નિષ્પૃહ બુદ્ધિ લાવવી ક્યાંથી, વૈરાગ્ય હોય નહીં, સંસારગત કાર્યોમાં વાલપ વર્તી હોય ત્યાં નિષ્પૃહા છે જ ક્યાં. સ્પૃહા છે એટલે તો વ્યવહાર કરવા બેસે છે, તો નિષ્પૃહ વ્યવહાર થાય કેવી રીતે? કૃપાળુદેવ જેવા દોયલા પુરુષ, પરમ પુરુષ કરી શક્યા, એનું અનુસરણ આપણે કરીએ તો ચાલે નહીં. એટલે જેટલો વ્યવહાર છે તેટલો યોગ્ય નથી, એમાંથી નિષ્પૃહ બુદ્ધિથી થાય અને પ્રારબ્ધ વશાત થાય, પરેચ્છા પ્રારબ્ધથી થાય તો થાય. બીજા માટે કરું છું એમ આપણે બાના કરીએ તે ન ચાલે. આપણે એમ જ કહીએ હું મારા માટે ક્યાં કરું છું, મારી ઈચ્છાથી ક્યાં કરું છું, આ તો બીજા માટે છે, બીજા માટે નથી. એમાં સ્પૃહા છે તો એ સ્પૃહા બુદ્ધિથી કરે છે, એ વ્યવહાર યોગ્ય વ્યવહાર નથી. અત્ર ઈશ્વર અનુગ્રહ છે, અત્ર ઈશ્વરની કૃપા છે. કૃપાળુદેવ ત્રિભુવનભાઈને લખે છે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અમારા આત્મા પર, અમારા આત્માની શુદ્ધ આત્માની કૃપા છે. વિનીત રાયચંદના પ્રણામ. અહીંયા કૃપાળુદેવે ઘણું કહી દીધું છે કે પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી, અને પરેચ્છાનુચારીનો શબ્દ વિશેષ જાણવો હોય તો સમાગમે પૂછજો, એવું પણ પછીના પત્રમાં આવે છે. આપણે તો આપણને જે રીતે સમજવું હોય સમજાય તે રીતે કહી દીધું. અંતમાં
તુલસીદાસજી કહે છે કે તુલસી જૈસી ભવિતવ્યતા તેસી મિલહી સહાય, આપનનું આવવી તાહી તરહી તહા લઈ જાય. જેવી ભવ્યતા હોય તેવી જ આવીને રહે છે. કાં તો નસીબ આપણી પહેલાં ઉડીને પડે છે, પ્લેનમાં ઉડીને પડે છે, આપણી પહેલાં નસીબ 2 ડગલા આગળ કહીએ છીએ એમ આપણી પહેલાં જે કરવાનું છે ત્યાં નસીબ પહોંચી જાય છે, કાં તો નસીબ આપણને ઘસડી જાય છે, ઢસડી જાય છે. એટલે કાં તો આપણી પહેલાં નસીબ એટલે કે આપણે પાછળ, અને કાં તો આપણને આગળ રાખે છે અને પછી ઘસડાતા ઢસડાતા જવું પડે છે, પાછળ આવતું જાય છે. એટલે બંને રીતે છે, પણ એમાં આપણે કાંઈ કરવા જેવું નથી. જે છે એ સમભાવે વિષમભાવે ભોગવી લેવું. વિષમભાવે ભોગવવાની ના છે, સમપરિણતિએ ભોગવી લેવું એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. સૌભાગભાઈને છેક સુધી આ એક વચનનો સહારો છે, છેક સુધી આ જ વચન કીધું છે. અંતિમ કક્ષાએ દશાએ પણ એ જ પત્ર કયો છે અને એ જ શબ્દ કહ્યું છે કે વ્યવહાર કે પરમાર્થમાં કોઈના અર્થે વિકલ્પ નહીં કરતા અસંગપણું જ લાવશો, રાખશો. સજાત્મ સ્વરૂપ પરમાત્મા.